હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? માય કેવલ કોરાટ, આઈ એમ અ co-founder ઓફ ક્રિએટર ક્લબ. સો મને ઘણા ટાઈમથી આ લોકોના મેસેજ આવતા હતા કે આપણી એપ ડાઉનલોડ કર્યા પછી મને ખબર નથી પડતી કે આમાં મારે શું કરવાનું, આમાંથી હું કેવી રીતના કોલાબ મેળવી શકું, કેવી રીતના પૈસા અર્ન કરી શકું. સો આજે ખાસ તમારા બધા માટે એક આ વિડીયો બનાવી રહ્યો છું. બટ સૌથી પહેલાં વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં તમને બધાને મારી રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયો આખો જોજો, જેથી તમને સમજાય કે આપણી એપ તમારે કેવી રીતના યુઝ કરવી, કેવી રીતના તમે આમાંથી પૈસા કમાઈ શકો, કેવી રીતના તમે બ્રાન્ડ કોલાબ મેળવી શકો, અને ખાસ કેવી રીતના આ એપને તમારો પર્સનલ મેનેજર બનાવી શકો. યસ, પર્સનલ મેનેજર. આપણે આગળ સમજશું કે શું છે પર્સનલ મેનેજર અને કેવી રીતના તમે એને બનાવી શકશો. બટ ખાસ તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયો આખો જોજો, જેથી તમને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આવે કે ક્રિએટર ક્લબની એપ કેવી રીતના યુઝ થાય છે. સો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ક્રિએટર ક્લબ પહેલાં તો શું છે. ક્રિએટર ક્લબ એક સેન્ટ્રલાઇઝ માર્કેટ પ્લેસ છે ઇન્ફ્લુઅન્સર્સ માટે, જસ્ટ લાઇક એમેઝોન. એમેઝોનમાં તમે કોઈ પ્રોડક્ટ બાય કરો છો, એવી જ રીતના કોઈ બ્રાન્ડને કે કોઈ કંપનીને તમારી સાથે કોલાબ કરવું હશે કે ઇન્ફ્લુઅન્સર સાથે કામ કરવું હશે, તો ડિરેક્ટલી આપણા પ્લેટફોર્મ ઉપર આવી તમારી નીશ, તમારા પ્રાઇઝિંગ અને રિવ્યૂ રેટિંગ જોઈ, પાસ્ટ વર્ક તમારું જોઈ અને ડિરેક્ટલી ત્યાંથી તમને હાયર કરી શકે, તમારી સર્વિસને હાયર કરી શકે. સો આ ટાઈપનું આપણું એક ક્રિએટર ક્લબ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમે સારી સારી બ્રાન્ડ સાથે કોલાબ કરી શકો. નેશનલ બ્રાન્ડ તમને ડિરેક્ટલી અપ્રોચ કરે એ ટાઈપનું આપણે એક પ્લેટફોર્મ બનાવ્યું છે. સો તમને બધાને એક સવાલ થતો હશે કે આ એપ તમારું મેનેજર કેવી રીતના બની શકે. કારણ કે આમાં આપણે એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આપી છે. તમારે જેટલું બી તમે વસ્તુ કરો છો એ તમારે રાઇટિંગમાં આપી દેવાની છે, જેથી મિસકોમ્યુનિકેશન ના થાય. ઘણી વખત મિસકોમ્યુનિકેશનના કારણે તમારું પેમેન્ટ ન આવ્યું હોય યા ડીલે પણ થયું હોય. સો આવી વસ્તુઓ ના થાય, જેથી તમે તમારું પ્રોફાઇલ તમે બનાવો, લખીને આપી દો અને ડિરેક્ટલી કોઈ બ્રાન્ડ તમને અપ્રોચ કરે છે તો તમે ડિરેક્ટલી એને કહી શકો કે ભાઈ એક કામ કરો, તમે મને ક્રિએટર ક્લબમાં ઓર્ડર આપી દો. સો યસ, આવી રીતના પર્સનલ મેનેજર પણ બની શકે છે. એન્ડ હજી વધારે તમારા આના બેનિફિટ જોતો હોય તો ડિરેક્ટલી મારો તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો તમે અત્યારે અવેલેબલ હોય તો આપણે સાથે રહીને જ તમારી ઓનબોર્ડિંગ પ્રોસેસ કમ્પ્લીટ કરીએ. જો હું તમને જે પ્રમાણે સ્ટેપ કહું છું એ પ્રમાણે તમે સ્ટેપ કરતા જાઓ તો તમારી ઓનબોર્ડિંગ પ્રોસેસ કમ્પ્લીટ થવામાં તમને ઇઝી રહેશે. સો સૌથી પહેલાં તમે આપણી એપ ઓપન કરો. જેવી ઓપન કરશો એટલે લોગિન કરવાનો ઓપ્શન આવશે. લોગિન જો ન હોય, પાસવર્ડ યાદ ન હોય તો તમે ત્યાં ફર્ગેટ પાસવર્ડનો પણ ઓપ્શન આપ્યો છે, એ પણ તમે યુઝ કરી શકો. જેવું તમે લોગિન કરશો એટલે આ ટાઈપની તમને ડેશબોર્ડની સ્ક્રીન જોવા મળશે. તો ડેશબોર્ડની સ્ક્રીનમાં તમે જોશો તો કેટલી ટ્રાન્સપરન્સી આપણે આપી છે કે એમાં ટોટલ તમારી ઇન્કમ કેટલી થાય છે, કેટલું કમિશન ડિડક્ટ થાય છે, તમારું નેટ અર્નિંગ શું છે, તમારી પાસે કેટલું અવેલેબલ બેલેન્સ છે, તમે કેટલા પૈસા ઉપાડ્યા છે આપણી એપમાંથી. સો ઘણી બધી વસ્તુ આપણે ટ્રાન્સપરન્સી લેવલે આપી છે. સો નેક્સ્ટ તમારું જે એડિટ પ્રોફાઇલ છે, તો આપણે એડિટ પ્રોફાઇલ પર ફોકસ કરીએ. તો ડેશબોર્ડમાં રાઈટ સાઈડ ઉપર છે ને તમને એક ડીપી જેવો ઓપ્શન આપ્યો છે. એ ડીપી જેવા ઓપ્શનમાં તમે ક્લિક કરશો તો તમને એડિટ પ્રોફાઇલ જોવા મળશે. તો એડિટ પ્રોફાઇલમાં તમે અંદર જાશો એટલે તમારી આખી આ પ્રોફાઇલ તમારે એડિટ કરવાની છે. જેમ કે સૌથી પહેલાં તમારે ડીપી બહુ સરસ રાખવાનું છે. પછી નેમમાં ઇનકેસ તમને કાંઈ ચેન્જીસ કરવા જેવા લાગે તો ચેન્જીસ કરવાના છે. મેઇલ આઈડી, ફોન, પછી કયા સિટીથી તમે કામ કરવાના છો, તમારી શું એક્સપર્ટીઝ છે એ ત્યાં તમારે નાખવાની છે. પછી એડ્રેસ પણ નાખવું બહુ જરૂરી છે. શું કામે કે કોઈ બ્રાન્ડ એવી છે કે જેને પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું છે કે એના વિડીયોઝ બનાવવા છે, તો એ તમારું એડ્રેસ જોઈ અને એની પોતાની પ્રોડક્ટ છે તો એ તમને ડિરેક્ટલી ત્યાં મોકલાવી શકે. નેક્સ્ટ છે અબાઉટ સેક્શન. અબાઉટ સેક્શનમાં તમારે તમારો ઇન્ટ્રો નાખવાનો છે કે તમે કેટલા વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, તમારું શું બેકગ્રાઉન્ડ છે, તમે શું કરી શકો એમ છો, તમારી શું સ્કિલ છે, આ બધી વસ્તુઓ તમારે ત્યાં નાખવાની છે. તો પછી છે સ્કિલ સેક્શન. સ્કિલમાં પણ તમે ઘણી બધી વસ્તુઓ સ્કિલ નાખી શકો, જેમ કે રીક્રિએશન છે, વિડીયો એડિટિંગ છે, કોમેડી છે, પ્રોડક્શન છે. ઘણી બધી વસ્તુઓ તમે તમારી જે સ્કિલ હોય એ પ્રમાણે હોનેસ્ટલી નાખજો, જેથી બ્રાન્ડને તમારી ટ્રસ્ટ આવે. બિકોઝ ઓફ ધ બિઝનેસ ટ્રસ્ટ ઉપર જ ચાલે છે. સો ત્યારે તમને એ ઓર્ડર કરે છે તો એ એક ટ્રસ્ટ ત્યાં જળવાઈ લેવો બહુ જરૂરી છે. સો એના પછી છે તમારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક્સ. ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ. આમાં તમારે તમારા આઈડીની લિંક રાખવાની છે. તમને એક સરસ મજાની વસ્તુ કહું, આપણી એપમાં અમે તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી કે પાસવર્ડ લેતા નથી. અમે ઓનલી ને ઓનલી તમારી આઈડીની લિંક લઈએ છીએ. જ્યારે પણ કોઈ બ્રાન્ડ તમારી આઈડી જોવે છે અને ત્યાં આપણે ઇન્સ્ટાગ્રામનો એક ઓપ્શન આપ્યો છે કે તમારું પાસ્ટ વર્ક એમને જોવું હોય તો ડિરેક્ટલી ઇન્સ્ટાગ્રામમાંથી એને રીડાયરેક્ટ કરે અને તમારા આઈડી સુધી લઈ જાય. સો અમે લોકો તમારી પાસેથી કોઈ આઈડી પાસવર્ડ લેતા નથી. સો આ થયું તમારું એડિટ પ્રોફાઇલ. આ આખી પ્રોફાઇલ છે અને હોનેસ્ટલી સાચા દિલથી તમે નાખજો, જે તમે છો એ જ તમે આપજો, જેથી કરીને બ્રાન્ડને એક ટ્રસ્ટ આવે. સો નેક્સ્ટ સ્ટેપ છે ક્રિએટિવ. ક્રિએટિવ તમારે એડ કરવાનું છે. ઇટ મીન્સ કે તમારે તમારું કામ એડ કરવાનું છે. શું કામ કરો છો, કેટલા અમાઉન્ટમાં કરશો અને અમાઉન્ટમાં તમને શું આપશો. તો આ એક ક્રિએટિવનો પર્પઝ છે. ક્રિએટિવ નામ આપણે એટલે રાખ્યું છે કે તમે જે વર્ક કરો છો, તમે જે સર્વિસ આપો છો, એને આપણે આ ઇન્ડસ્ટ્રીમાં નવું નામ લઈ આવ્યા છીએ, ક્રિએટિવ. તમે જે વર્ક આપશો એ ક્રિએટિવ્સ તરીકે તમારું ઓળખાશે. તો ફરી વખત તમે બધા ડેશબોર્ડમાં આવી જાઓ. ડેશબોર્ડમાં નીચે તમે 4 ઓપ્શન આપ્યા છે: હોમ, બુકિંગ, ક્રિએટિવ અને વોલેટ.
એમાં તમારે ક્રિએટિવ ઓપ્શનમાં જવાનું છે. ક્રિએટિવ ઓપ્શનમાં જાશો એટલે તમને ઉપર એક પ્લસની સાઇન હશે, એડ ન્યૂ વર્ક કરીને. ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારું વર્ક નાખવાનું છે. વર્કમાં પણ આપણે બહુ મિનિમલ આપ્યું છે. જેમ કે સૌથી પહેલા તમે તમારી પોતાની એક થંબનેલ બનાવી લેવાની છે. ઇનકેસ આજકાલ કેનવામાંથી પણ થંબનેલ તમે બનાવી શકો છો. ઇનકેસ તમારો ફોટો પણ તમે રાખી શકો. સો સેકન્ડ છે ક્રિએટિવ વર્ક ટાઇટલ. ક્રિએટિવ વર્ક ટાઇટલ એટલે શું કે તમારી ટાઇટલ, તમારું કામનું ટાઇટલ, જેમ કે બ્રાન્ડિંગ પ્રમોશન છે, ઇવન તમને ત્યાં રેફરન્સ આપ્યો છે, આઈ વિલ ડુ સમથિંગ, આઈ એમ રિયલી ગુડ એટ માય ઝોનર, અધર ઘણી બધી વસ્તુઓ તમે ક્રિએટિવના ટાઇટલ્સ તમે એડ કરી શકો. પછી છે કેટેગરી. કઈ કેટેગરીમાં તમે આ વર્ક એડ કરો છો? આ ફૂડ કેટેગરીનું છે, કોઈ બિઝનેસનું છે, પછી એન્ટરટેનમેન્ટ છે, એજ્યુકેશન છે, હેલ્થ છે. આવી કેટેગરીઝમાંથી તમે જે કેટેગરીમાં કામ કરી રહ્યા છો એ કેટેગરી તમારે ત્યાં ચૂઝ કરવાની છે. એની નીચે આવશો તો તમને ડિસ્ક્રિપ્શન જોવા મળશે. ડિસ્ક્રિપ્શન છે ને આ બહુ મસ્ત વસ્તુ છે. અહીંયા તમે અનલિમિટેડ વસ્તુઓ લખી શકશો કે તમે કેટલો એક્સપિરિયન્સ છે આ કામ માટે, પછી તમે ફૂડમાં કેટલા વિડીયોઝ બનાવ્યા છે, તમારી નીશ શું છે, તમારા કેટલા ફોલોઅર્સ છે, તમે શું વસ્તુ આપશો, શું વસ્તુમાં કામ નથી કરતા, કઈ કઈ કેટેગરીમાં કામ નથી કરતા. આવી ઘણી બધી વસ્તુઓ તમે ત્યાં નાખી શકો. અધરવાઇઝ આપણે એ બટન પણ આપ્યું છે, ત્યાં તમે તમારી નીશ નાખશો, તમારો એક્સપિરિયન્સ, તમારું કામ તમે ત્યાં નાખશો તો તમને એ જનરેટ વિથ એઆઈથી બટન ઉપર ક્લિક કરશો એટલે ડેફિનેટલી તમને એ આખું એઆઈ જનરેટેડ આપશે. પણ એ જનરેટેડમાં એક ખાસ ધ્યાન રાખજો, તમે લોકો જ્યારે એઆઈ તમને જનરેટ કરીને આપે છે તો એક વખત એને પ્રોપરલી રીડ કરજો કે એ પ્રોપર જ આપ્યું છે, તમે જે કામ કરી રહ્યા છો એ જ એને લખીને આપ્યું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, તો એક વખત આમાં એક જરા ધ્યાન રાખજો. એની નીચે છે પેકેજીસ. આ મસ્ત વસ્તુ છે. એમાં તમે અત્યાર સુધી માર્કેટમાં કોઈ એક જ પ્રાઇસ આપતા હશો, પણ હવે તમે લોકોને 3 પ્રાઇસ આપશો: બેઝિક, સ્ટાન્ડર્ડ ને પ્રીમિયમ. હવે આ 3 પેકેજીસમાં નીચે ફીચર્સમાં તમારે શું નાખવાનું એ સમજીએ. જેમ કે બેઝિક પેકેજ છે એ 1000 રૂપિયાનું જ રહેશે, એમાં તમે કોઈ જાતના ચેન્જીસ નહીં કરી શકો. એ બેઝિક 1000 રૂપિયામાં તમે શું આપશો ને એ તમારે નીચે ફીચર્સમાં લખવાનું છે. જેમ કે 30 સેકન્ડ રીલ, પછી એન્ટર કરવાનું, પછી વોઇસ ઓવર રીલ, પછી એન્ટર કરીને આઈફોન શૂટ, એન્ટર કરીને બેઝિક એડિટિંગ. તો આવી રીતના તમારે અમુક વસ્તુને બાયફર્ગેટ કરવી પડશે. પછી તમે સ્ટાન્ડર્ડ છે, તમે બાજુમાં સ્ટાન્ડર્ડમાં જશો તો સ્ટાન્ડર્ડ પ્રાઇસમાં તમે તમારી જે માર્કેટમાં પ્રાઇસ લ્યો છો સ્ટાન્ડર્ડ એ તમારે અહીંયા લખવાની છે. સ્ટાન્ડર્ડ પ્રાઇસની નીચે પણ સેમ તમારે ફીચર્સ આપવાના છે કે તમે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ફોર એક્ઝામ્પલ 5000 રૂપિયા લ્યો છો તો 5000માં બ્રાન્ડને ખબર હોવી જોઈએ કે 5000માં મને શું મળશે. તો સેમ ફીચર્સ મેં તમને કીધું એમ બધી જગ્યાએ એન્ટર કરી અને તમારે નાખવાના છે. એવી જ રીતના પ્રીમિયમમાં તમે શું એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રીમિયમ આપી શકો એમ છો. જેમ કે કેમેરા શૂટ આપી શકો એમ છો, કે હાઈલી એડિટિંગ આપી શકો એમ છો, 120 સેકન્ડ રીલ આપી શકો એમ છો, કેવી રીતના કોલાબ કરશો, કેટલી સ્ટોરીઝ મૂકશો, કેરાઉઝલ આપશો કે નહીં. આ બધી વસ્તુ જે તમે ક્લાયન્ટ સાથે અત્યારે તમે વાત કરો છો, જેવી રીતના તમે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવે છે અને ક્લાયન્ટ સાથે બધી તમે ચર્ચાઓ કરો છો, એ બધી વસ્તુ તમે નાખી દેશો એટલે તમારો આ મેનેજર બની ગયો. કેમ કે જ્યારે તમે કોઈ મેનેજરને હાયર કરશો ત્યારે પણ તમારા મેનેજરને તમારે બધી વસ્તુઓ કહેવી પડશે કે તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, તમારે શું નેક્સ્ટ ગોલ છે, તમારા કેવા ટાઈપના કોલેજ અમે લેવા જોઈએ. તો આ બધી વસ્તુઓ તમને ત્યાં એઝ અ મેનેજરે પૂછશે. તો આ વન ટાઈપ ઓફ તમારો મેનેજર જ થયો. તો આપણે આ જોયું પ્રાઇઝની વાત. પ્રાઇઝમાં તમે તમારી રીતના માર્કેટમાં જે ચાલે છે એ રીતના જ રાખજો. જો વધારીને તમે રાખશો તો તમને એમાં કોલા મળવાના ચાન્સીસ ઘટતા જશે. હા, તમારો પોર્ટફોલિયો બિલ્ડ થશે એ હું તમને કહી શકીશ. પછી જે લાસ્ટમાં પબ્લિશ ઉપર ક્લિક કરશો એટલે આ તમારું વર્ક છે એ પબ્લિશ થઈ જશે. પબ્લિશ કર્યા પછી એ વર્ક છે અમારી પાસે અપ્રુવલમાં આવશે. જો વર્ક પ્રોપર તમે એડ કર્યું હશે તો અમે ડેફિનેટલી એને અપ્રૂવ કરી દઈશું. જો વર્ક પ્રોપર નહીં કર્યું હોય તો અમે તમને ગાઈડ કરશું, સજેસ્ટ કરશું કે કેવી રીતના તમારે શું કરવાનું છે. તો આ થઈ તમારી ઓનબોર્ડિંગ પ્રોસેસ. આ 2 વસ્તુ તમે કરશો એટલે તમારી ઓનબોર્ડિંગ પ્રોસેસ પૂરી થશે. હજી આગળ જતા તમારે કેવાયસી પણ અપલોડ કરવાનું છે. કેવાયસી શું કામ? કેમ કે આમાં તમને જેટલી ઇન્કમ આવશે એ વ્હાઇટની ઇન્કમ આવશે. તમે ગવર્મેન્ટને ટેક્સ પે કરશો, જ્યારે તમે ઇન્કમ આવે એમાંથી વિડ્રો કરશો ત્યારે 1% TDS પણ તમારું કટ થતું હોય છે. તો ગવર્મેન્ટને તમે ટેક્સ પણ પે કરતા હો છો અને તમે રજિસ્ટર ક્રિએટરમાં આવશો. ઇન્ડિયામાં અત્યારે 4 મિલિયન રજિસ્ટર ક્રિએટર છે જે લોકો GST પે કરે છે, TDS પે કરે છે, મતલબ સરકારને કોઈ પણ વાયા ટેક્સ પે કરે છે. તો એ લોકો રજિસ્ટર ક્રિએટર છે. તો એ પણ તમે આમાં રજિસ્ટર ક્રિએટરમાં તમે આવી જશો એ કેટેગરીમાં. સો આખું વર્ક તમારું પ્રોપર હશે તો અમે અપ્રૂવ કરી દઈશું. જેવું તમારું વર્કનું તમને અપ્રુવલ આવશે તો તમને નોટિફિકેશન મળશે, આપણી એપમાં પણ મળશે, ઇવન વોટ્સએપમાં પણ મળશે. આફ્ટર અપ્રુવલ હવે તમારી પ્રોફાઇલ, તમારું વર્ક એ બ્રાન્ડને દેખાવાનું સ્ટાર્ટ થશે. જો તમે તમારી પ્રોફાઇલ પ્રોપરલી એડિટ કરી હશે, તમારું વર્ક તમે જેન્યુઅલી એડ કર્યું હશે, ઓનેસ્ટલી નાખ્યું હશે, તો આ બધી વસ્તુઓ જોઈને ડિરેક્ટલી તમારા ઓર્ડરના ચાન્સીસ વધતા જશે. ઇવન આ એક જ કેટેગરી નહીં, તમે આવી ઘણી બીજી કેટેગરીઝમાં પણ તમારા વર્ક એડ કરી શકો. એટલે મલ્ટિપલ વર્ક તમે જે કરતા હોય તો મલ્ટિપલ વર્ક પણ તમે એડ કરી શકો. હવે જ્યારે તમને કોઈ બ્રાન્ડ ઓર્ડર કરે છે તો તમે જો એઝ અ મેનેજર તમારા એપ યુઝ કર્યું હોય તો તમારે સિમ્પલી એને કહેવાનું છે એક કામ કરો, તમે મને ક્રિએટર ક્લબમાં ઓર્ડર કરી દો, જેથી તમને પેમેન્ટની પહેલાં સેફટી થઈ જશે. ઇવન બ્રાન્ડ જ્યારે અમારામાં ઓનબોર્ડિંગ થાય છે તો અમે પણ એ બ્રાન્ડ પાછળ રિસર્ચ કરતા હોઈએ છીએ
તમારા માટે એઝ અ જેન્યુનિટી અમે ફાઇન્ડ કરતા હોય છે કોઈ બ્રાન્ડ જેન્યુન છે કે નહીં. સો આ એક પર્સનલ મેનેજર વાળો પાર્ટ થયો. લાસ્ટમાં એક તમને ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં. તમે ક્રિએટર ક્લબ પ્લેટફોર્મ ઉપર જેટલી બી ડિટેલ્સ નાખી હશે, મેક શ્યોર કે એ ઓથેન્ટિક હોય. બીકોઝ ઓફ કે બ્રાન્ડ જ્યારે તમને ઓર્ડર કરે છે તો એ ટ્રસ્ટના બેઝ ઉપર ઓર્ડર કરે છે, એને તમારું ટ્રસ્ટ હોય છે તમારી ઉપર. તમે જે ત્યાં લખી નાખો છો એ તમારું એક કમિટમેન્ટ છે. સો યસ, તમે એ એક વખત ખાસ એક વખત ધ્યાન રાખજો. સો બસ આ જ રીતે તમારી પ્રોફાઇલ સેટઅપ કરી અને તમે ક્રિએટર ક્લબ એપમાંથી પૈસા કમાવાનું સ્ટાર્ટ કરી શકો એમ છો. એઝ અ પર્સનલ મેનેજર પણ તમે એને યુઝ કરી શકો એમ છો. હવે હજી પણ તમને આ વિડીયો જોઈને તમને ન સમજાણું હોય, મારી સાથે કન્વર્ઝેશન કરવું હોય તો ડેફિનેટલી તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો. આપણી વોટ્સએપમાં પણ બહુ મોટી કોમ્યુનિટી છે અને એ ઓથેન્ટિક કોમ્યુનિટી છે. એમાં ફોર્મ ફિલઅપ કરવું પડશે તમારા વોટ્સએપની કોમ્યુનિટીમાં જોઈન થવા માટે. એટલે કોઈ ક્રિએટર્સ વિના એમાં જોઈન નહીં થઈ શકે. તો ત્યાં બધા રાજકોટના ક્રિએટર્સ છે અવેલેબલ. આપણી ઇન્સ્ટાગ્રામની બાયોની લિંક આપી છે, તો તમે ત્યાં જઈ આપણી વોટ્સએપની કોમ્યુનિટીમાં જોઈન થઈ જાઓ અને આપણે ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો, કેમ કે અમે ઘણી બધી અપડેટ્સ ત્યાં આપતા હોય છે, બ્રાન્ડ કોલાબની, ઇવન ઘણી બધી એમાં ઇવેન્ટ્સ કરતા હોય છે. સો યસ, થેન્ક યુ સો મચ ગાઈઝ, તમે આ વિડીયો જોયો પૂરેપૂરો એન્ડ આઈ હોપ કે તમને ફર્સ્ટ ઓર્ડર જલ્દીથી જ મળે. સો થેન્ક યુ સો મચ.